આગળ વાત કરીએ આણંદની તો આણંદના નાપા ગામે કાંસ અને તળાવ વચ્ચેની દિવાલ ધોવાઈ છે। માટી ધોવાતા કાંસનું પાણી ગામના તળાવમાં પ્રવેશ્યું। સુએજનું પાણી કાંસમાંથી તળાવમાં આવતા ગ્રામજનો ચિંતિત થયા છે। થોડા મહિનાઓ અગાઉ તળાવ ઊંડું કરવાની કામગીરી બાદ આડ દિવાલના તોડતા તકલીફ થઈ રહી છે। ગામમાં તળાવમાં ગટરનું પાણી ફરી વળ્યું છે। તો અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ। ભારે પવનના કારણે લોકોને મુશ્કેલી। અમદાવાદમાં ભારે વરસાદથી લોકોની મુશ્કેલી વધી છે। તો વધુ માહિતી માટે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। પ્રણવ, અમદાવાદમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, શું અપડેટ્સ, કેવી પરિસ્થિતિ? ચોક્કસ અમદાવાદ શહેરમાં જે અવિરત વરસાદ વરસ્યો તેને લઈને ન્યૂઝ 18 ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે। આપના રિસ્ક ઉપર હું આપને દ્રશ્યો બતાવીશ। અમદાવાદ શહેરના કેવા બે હાલ અહીં થયા છે। એસજી હાઈવે થી આ સફર શરૂ થાય છે અને જોઈ શકાય છે કે કઈ રીતે લોકો છે એ રસ્તાઓમાં પાણી ભરી વળ્યા છે। સર્વિસ રોડ હોય એ તમામની અંદર માત્ર પાણી અને પાણી જોવા મળી રહ્યું છે અને આ ગ્રાઉન્ડ રિપોર્ટ ન્યૂઝ 18 આપને બતાવી રહી છે આપના દર્શકો માટે એક રિસ્ક ઉપર। કારણ કે જે રીતે અમદાવાદ શહેરના બે હાલ થયા છે એ કોના પાપે? કારણ કે જે મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ છે તેના પાપે। જોઈ શકો દ્રશ્યોની અંદર કે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને સતત જે કહી શકાય કે દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે કે રસ્તાઓ ઉપર પાણી છે તે અહીં ફરી વળ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે। હું જ્યાં ઊભો છું, જે મારું આખી વાહન જે ચાલી રહી છે, દ્રશ્યો જે હું આપને બતાવી રહ્યો છું એ દ્રશ્યો જે છે તે દ્રશ્યો છે અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારના, જેની અંદર જોવા મળી રહ્યું છે કે કઈ રીતે લોકો છે પરેશાન થઈ રહ્યા છે। રસ્તાઓમાં છે તે પાણી ફરી વળ્યા છે અને અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે। હજુ પણ જે અનુમાન છે કે અમદાવાદ શહેરમાં હજુ પણ રેડ એલર્ટ છે, એટલે હજુ પણ અમદાવાદ શહેરમાં જે વરસાદ છે તે જોવા મળશે અને જે લોકો છે, વાહન ચાલકો છે તે સૌથી વધુ અહીં પરેશાન છે તે જોવા મળી રહ્યા છે। કારણ કે જે રીતે વરસાદ વરસ્યો છે, વરસાદને કારણે જે રસ્તાઓ છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે। રસ્તા ઉપર જે કહી શકાય કે પાણી છે કે પાણી ઉપર રસ્તો છે તે દેખાતો નથી, તે પ્રકારનો હાલ છે આજે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદના એક પણ એવો વિસ્તાર નથી, અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, એક પણ એવો વિસ્તાર નથી જ્યાં પાણી ના ભરાયા હોય। અમદાવાદ શહેરના સૌથી પોસ્ટ વિસ્તાર એવા વિસ્તારોમાં પણ પાણી છે તે ગરકાવ થયો છે। એ પ્રકારની હાલ છે આજે અમદાવાદમાં થઈ છે અને હજુ પણ જે રીતે આગાહી કરવામાં આવી છે કે હજુ પણ વરસાદ છે તે વરસતો જોવા મળશે। લોકો છે તે પરેશાન થશે। સાતમ આઠમ એટલે એક તહેવારનો દિવસ, તે તહેવારમાં પણ લોકો છે તે પરેશાન જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કઈ રીતે જે દ્રશ્યો છે, આખા દ્રશ્યો હું બતાવીશ આપણે પ્રહલાદનગરના મુખ્ય રોડના। મારા કેમેરામેન શ્રેનિકને કહીશ કે જે દ્રશ્યો બતાવે, ચાર રસ્તાઓ પર અમે ઊભા છીએ અને દ્રશ્યો કઈ રીતના છે કે જે માત્ર અહીં પાણી અને પાણી જોવા મળી રહ્યું, ચારે તરફ એ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એ જ રીતે અમદાવાદ શહેરના એક પણ એવો વિસ્તાર બાકી નથી કે જ્યાં આ પ્રકારની હાલત અમદાવાદીઓને ના ભોગવવી પડી હોય। એટલે સવાલ એ જ ન્યૂઝ 18 કરી રહી છે કે એ અધિકારીઓ જે સીસીટીવી કેમેરામાંથી જે જોઈ રહ્યા છે તે લોકોએ આ દ્રશ્યો જોવાની જરૂર છે કે અમદાવાદની સ્થિતિ હાલ શું છે, અમદાવાદના લોકો છે કઈ પરેશાનીથી હાલ તેઓ ભોગવી રહ્યા છે, કઈ રીતની તકલીફ છે એ અમદાવાદીઓને થઈ રહી છે। જોઈ શકાય દ્રશ્યોમાં કે હજુ પણ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને વાહનો છે પસાર થઈ રહ્યા છે। સર્વિસ રોડ હોય, અમદાવાદના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। તે પ્રકારના દ્રશ્યો આજે અહીં જોવા મળી રહ્યા છે। ઘણા સમય બાદના વિરામ બાદ એ અમદાવાદમાં મેઘરાજા અહીં આગમન કર્યું છે અને તેના જ કારણે લોકોને છે આજે અહીં ભારે હાલાકી છે તે ભોગવવી પડી રહી છે। તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે અને ન્યૂઝ 18 ગ્રાઉન્ડ રિપોર્ટ અમારી કાર ઉપર બેસીને અમે બતાવી, કદાચ એ અધિકારીઓ આ કાર પોતાની કાર લઈને, જે સરકારી કાર છે, જે ટેક્સના પૈસે મળતી જે કારો છે એ મહાનગરપાલિકાના અધિકારીઓ કે સત્તાધીશોએ લઈને બહાર નીકળવું જોઈએ કે અમદાવાદીઓના કેવા બે હાલ આજે અહીં જોવા મળી રહ્યા છે। બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ। અમદાવાદની જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, સતત મુશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી પર અત્યારે આપ જોઈ રહ્યા છો પડપડની ખબર। અમદાવાદમાં વરસાદ બાદ સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયું છે।
અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ. ભારે પવનના કારણે લોકોને મુશ્કેલી. અમદાવાદમાં ભારે વરસાદથી મુશ્કેલી વધી છે. હવામાન ખાતાની જે પ્રકારની આગાહી હતી કે આવનારા 3 દિવસમાં જે સિસ્ટમ બની રહી છે તે ગમરોડશે સમગ્ર ગુજરાતને અને અમદાવાદ માટે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હતી. તો આજે ભારે વરસાદ વરસી રહ્યો છે સવારથી અને આવનારા 2 દિવસ પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે. અત્યારે મકરબાના દ્રશ્યો આપને બતાડવા માંગીશ. મકરબામાં સતત વરસાદ છે તે વરસી રહ્યો છે. ન કે ફક્ત મકરબા પરંતુ સમગ્ર અમદાવાદ છે તે જળમગ્ન થઈ ગયું છે. મકરબામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. સવારથી અંધારપટ છવાયું છે. અંધારપટ છવાયાની સાથે સાથે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. લોકો પોતાના વાહનોની લાઇટ ચાલુ કરીને અહીંથી વાહન પસાર કરી રહ્યા છે. અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી પણ ભરાયા છે અને અત્યારથી જાણે કે રાત થવાની હોય તે પ્રકારથી અંધારું પણ છવાઈ ગયું છે. હજુ આવનારા 2 દિવસ છે. આ 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી છે અને રાત્રે પણ ભારે વરસાદ વરસી શકે છે. પ્રહલાદનગર, મકરબા, સરખેજ, વેજલપુર, અમદાવાદના જે તમામ વિસ્તારો છે તે જળમગ્ન થઈ ગયા છે. અમદાવાદ વાસીઓને ખાસ સાવચેત રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. કેમેરા પર્સન નિલેશની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી. તો હવે નજર કરીએ મહત્વપૂર્ણ ટોપ 3 ન્યૂઝ પર. વિશ્વામિત્રી નદીની સપાટી પહોંચી 24 ફૂટ. ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર. કચ્છમાં ભારે વરસાદ બાદ સફેદ રણ પણ બન્યું દરિયો. છોટાઉદેપુરના પાવી જેતપુરનો સુખી ડેમ છલોછલ. ડેમનો એક દરવાજો ખોલાયો.